હવે સમાચાર વિગતવાર। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ધાક ધમકીની ફરિયાદ નોંધાઈ હતી। સૌરાષ્ટ્રના વિવાદિત વિશાલ નામના ઇસમ સામે આ ફરિયાદ કરવામાં આવી હતી। સુરત બહારથી લોકોને બોલાવી ધમકી આપતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ધાક ધમકીની ફરિયાદ નોંધાઈ હતી। સૌરાષ્ટ્રના વિવાદિત વિશાલ નામના ઇસમ સામે આ ફરિયાદ કરવામાં આવી હતી। સુરત બહારથી લોકોને બોલાવી ધમકી આપતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। સુરતમાં ખંડણી અને ધમકીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે બાંધકામ કોન્ટ્રાક્ટર જનક ભલાળાએ વિશાલ દ્વારા ધમકીઓ મળી રહી હોવાનું જાણવા મળ્યું હતું। તેઓના ઘર સુધી પહોંચી અસામાજિક ઇસમો રેકી કરી રહ્યા હતા, તેમજ તેઓએ આવું જણાવ્યું હતું। સતત પીછો કરી લોકેશન મોકલી ફરિયાદીને ધમકી આપવામાં આવતી હતી। પોલીસે અલ્પેશ ઉર્ફે લાલો ખૂંટ, જેમિસ ઉર્ફે બટકી સબાડિયા, પિયુષ ઉર્ફે પીલો ધડુક, જિગ્નેશ જીયાણી, ઇલેશ મકવાણા અને જીતુ સામે ફરિયાદ નોંધી હતી। અર્ટિકા કારમાં આવેલ લાલા ખૂંટના સાગરીતો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।